આણંદ જિલ્લા પંચાયત હસ્તકની આઈસીડીએસ શાખા તથા કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે પોષણ ઉત્સવ 2025ની ઉજવણી આણંદ ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજી હોલ ખાતે યોજાઈ હતી। આ કાર્યક્રમમાં આણંદના સાંસદ મિતેશ પટેલ, પેટલાદના ધારાસભ્ય કમલેશ પટેલ, આણંદ જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, આઈસીડીએસના તેજલબેન, આણંદ કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર કેબી કથિરિયા સહિત મોટી સંખ્યામાં આવેલ આંગણવાડીની બહેનો ઉપસ્થિત રહી હતી। આ તમામની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો માતા યશોદા એવોર્ડ કાર્યક્રમ યોજાયો। આંગણવાડીની બહેનો દ્વારા મિલેટ અન્નમાંથી પૌષ્ટિક વાનગી સ્પર્ધા તેમજ જુદી જુદી વાનગીઓનું પ્રદર્શન મહેમાનોએ નિહાળ્યું હતું। नेता देशना प्रधान सेवक आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी साहेब 140 करोड़ जनता हर हमें चिंता करता है। एमનું સ્વાસ્થ્ય સારું રહે એ માટે પણ ચિંતા કરતા છે। આની માટે એમને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, આંતરરાષ્ટ્રીય પૌષ્ટિક દિવસ અને આની માટે દરેક નાગરિક માટે એમને ફક્ત યોજનાઓ મૂકી નથી, યોજનાઓ નીચે સુધી પહોંચે એ માટેના પણ મેળા રાખવામાં આવ્યા છે। આજે અહીંયા આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે પોષણયુક્ત એની માટેનો મેળા રાખવામાં આવ્યા છે। કઈ વાનગીઓ પોષણયુક્ત બાળકોથી માંડીને સ્કૂલથી માંડીને છેક મહિલાઓ સુધી જે વાનગીઓ આપવામાં આવે છે એ માટેના આજે મેળા રાખવામાં આવ્યા છે। અને આ મેળાથી અહીંયા ભણતા સ્ટુડન્ટે પણ જે નવી નવી ટેકનોલોજી સાથે એમને જે કેક્સ ને જે બનાવે છે એનું પણ માર્કેટિંગ થઈ શકે, સ્ટાર્ટઅપ યોજના હેઠળ એમને પણ ફેસિલિટીઝ મળી શકે। જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સ્ટાર્ટઅપ યોજના જે યુવાઓ કહી રહ્યા છે એમને લોન પણ આપે છે અને એનાથી પોતે મહિલાઓ આત્મનિર્ભર બને એ માટેની યોજનાઓ પણ ઘણી બધી દેશમાં મૂકેલી છે। એ માટેનો આ મેળો રાખવામાં આવે છે। સૌ મેળામાં ઘણી બધી વિદ્યાર્થીનીઓ અને આપણા ત્યાંથી આંગણવાડીની બહેનોએ જે રીતનો અહીંયા એમને પોતાએ પ્રેઝન્ટેશન કર્યું છે, ખૂબ સારું પ્રેઝન્ટેશન કર્યું છે। સૌને હું વિનંતી કરીશ કે આવો આપણે મિલેટ્સ તરફ જઈએ અને મિલેટ્સ ખાઈએ। અત્યારે જ્યારે જંક ફૂડ્સ ખાવાથી ઘણા બધા રોગો આપણા શરીરમાં થાય છે, પરંતુ જ્યારે પહેલાના જમાનામાં આપણે જોયું હશે કે બાજરીના રોટલા, મકાઈના રોટલા અને આ જ્યારે ખાતા હતા ત્યારે 80 વર્ષ સુધી કોઈને રોગ થતા નહોતા। અત્યારે 40-50 વર્ષની ઉંમરમાં હાર્ટ એટેક આવે છે, બીપી આવી જાય છે, ડાયાબિટીસ આવી જાય છે। આ જંક ફૂડ્સને લીધે આવે છે। ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણને સૌને જ્યારે વિનંતી કરતા હોય એ આપણા માટે છે, તો આપણે સૌ આજે આ અપનાવીએ। અને દેશના પ્રધાન સેવક આદરણીય